અહીં તમને કહું, આપણો વારો પૂરો થઈ ગયો, હવે મહિનો થઈ ગયો. બાને મોટા ભાઈને ઘેર મૂકી આવો. પણ મમ્મી બાને રહેવા દો ને, મને બહારની હારે બહુ મજા આવે છે. મને બહાર રહેવાની ને રમવાની બહુ મજા આવે છે. મિથુન બહાર વધારે મજા આવે છે. થોડાક દી ભલે ને રોકાતા, તને શું વાંધો છે? ના રે ના, મારે એ કાંઈ શોભા નથી જોતી હો. મહિનો પૂરો થઈ ગયો છે ને, તો આપણે નિયમ પ્રમાણે બાને હવે મૂકી આવો. પણ મમ્મી તમને શું વાંધો છે? ભલે ને રહેતા. પણ તું શું ક્યારનો લબલબ કરશો? તને આમાં ખબર ન પડે, તું સાનો મને વે. મમ્મી યાદ રાખજો, જ્યારે હું મોટો થાય ને ત્યારે હું તમારા મહિનાના વારા રાખી. ત્યારે તમને કેવું લાગશે? હમણાં તારો બહુ જીભડો વધી ગયો છો. બંધ થઈ જા, નકર દે હમણાં એક. તું બંધ થા. નાખવાની એને નહીં, નાખવાની તને જરૂર છે. આ 8-9 વર્ષનું બાળક સમજે છે, પણ તું નથી સમજતી. યાદ રાખજે, આપણે જેવું વર્તન આપણા મા બાપ હારે કરશું ને, આ છોકરા બધું જોવે છે ને ઈ એવું જ કરશે. ગડપણમાં તમારા દીકરાઓ પાસેથી તમને જેવી સેવાની ઈચ્છા હોય ને, અત્યારે એવી સેવા તમે તમારા મા બાપની કરજો, ઈ પણ તમારા સંતાનોની સામે. અને આટલી વાતમાં જો તમે સમજી ગયા હોય ને તો કોમેન્ટ કરજો. અને આ વિડીયો જો ગમ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો. આપણને તે કામ હરખું કરવા ન દે, બધા કામમાં ટકટક જ કરતા હોય. હું આપણને નહીં આવડતું હોય? ઓય, કેમ એકલી એકલી બળબડ કરશો? શું થયું? કાંઈ નથી થયું. હું ગમે એ કામ કરું ને બાને ગમતું જ નથી. બધા કામમાં નકરું ટકટક જ કર્યા રાખે. વાસણ ઉટકું કે આમ વાસણ ન ઉટકાય, કચરા પોતા કરું કે આમ કચરા પોતા ન કરાય, રસોઈ કરું તો કે મરચું આટલું નાખ્યું, તેલ વધી ગયું છે, મીઠું વધી ગયું છે, નકરું બધી વાતમાં નકરું છે ને ખોસાસ કાઢી રાખે. અને તમને બધી ખબર હોય તોય તમે કઈ મમ્મીને કહેતા જ નથી. તમારે કઈક મમ્મીને ન કહેવું જોઈએ? અરે આપુ, જો મારી વાત સાંભળે, આમાં એવું ન હોય. તું મને એક વાતનો જવાબ દે કે જ્યારે તારા લગ્ન ન થયા એ પહેલા તું આ કામ તો કરતી જ હતી, કચરા પોતા, વાસણ, રસોઈ. ત્યારે તને કોઈક ટોકતું હશે ને? ત્યારે તને કોઈ આવું ન કહેતું? હા, મારી મમ્મી મને બધું શીખવાડતા. બસ એ જ વસ્તુ હું તને સમજાવવા માંગુ છું કે ખાલી ફરક એટલો છે કે ત્યાં તારા મમ્મી હતા ને અહીંયા તારા સાસુ છે. ત્યાં તારા મમ્મી તને આમ ટોક ટોક કરતા, તને એમ લાગતું કે તને શીખવાડે છે, અને અહીંયા સાસુ તને એમ ટોક ટોક કરે છે, તને એમ લાગે છે કે મને ટોક ટોક કરે છે. પણ બંનેનો હેતુ એક જ છે કે તને શીખવાડવાનો. અને બીજું, બાની છે ને ઉંમર થઈ ગઈ છે, અને માણસ જેમ જેમ વૃદ્ધ થતો જાય ને એમ એનું મન છે ને બાળક જેવું થતું જાય. એટલે એની વાતનું ક્યારે ખોટું નહીં લગાડવાનું. તમારી વાત હાવ સાચી છે. હવે મને બા કઈક કહે ને તો હું એવું જ માને કે મમ્મી મને શીખવાડે છે, એટલે મને ખોટું નહીં લાગે. વાતનો જવાબ આપો. જ્યારે એક માં છે પોતાની દીકરીને સલાહ આપતા હોય ત્યારે દીકરીને ખોટું નથી લાગતું, સારું લાગે છે. પણ એ જ સેમ વાત જ્યારે એક સાસુ છે પોતાની વહુને એ જ સલાહ આપતા હોય ત્યારે વહુને ખોટું લાગી જાય છે. આવું શું કામ થતું હોય છે? કોમેન્ટમાં જરૂર લખજો. અને અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. એ અપુ બેટા. હા બોલો મમ્મી. મારે છે ને ખબર કાઢવા જાવું છે. કોની ખબર કાઢવા જાવું છે? મારા માસીની ખબર કાઢવા જાવું છે. અઠવાડિયાથી આને મજા નથી તો મને એમ થયું કે લાઈને ખબર કાઢી આવું. હજી તો 2 દી પહેલા ખબર કાઢવા ગયા તા ને, તો એ કોની ખબર કાઢવા ગયા તા? એ તો હું મારા કાકાની ખબર કાઢવા ગઈ હતી. 2 દી પહેલા એ છે ને ગાડીએથી પડી ગયા તા. એમાં ત્યાં શું જવાનું હોય? હાજા માંદાત બધા થયા જ રાખે. અને તમે ત્યાં જાહો કઈ થોડા ખાજા થઈ જાય. અને બીજું, ત્યાં જાહો કઈ મફત થોડુંક જવાય? રિક્ષા ભાડા પૈસા નહીં જાય? અને ત્યાંથી પાછા જઈને આવશો પાછા ઘેરે જ આવીને તમે એમ કહો મને પગ દુખે છે ને હાથ દુખે છે, વળી પાછી એ બધી બળેતરા તો મારે જ કરવાની ને. એટલે આપણે એક કામ કરો, આપણે ક્યાંય નથી જાવ, ઘેરે બેહો. એ વાત તો તારી સાચી છે બેટા, આપણે એની ખબર કાઢવા જઈએ અને કઈ હાજા ન થઈ જાય. પણ એવું છે બેટા, કોઈ પણ માણસ બીમાર હોય ને એની ખબર કાઢવા જાય ને તો એને થોડુંક સારું લાગે. જો બેટા, કોઈ પણ બીમાર માણસ પથારીમાં પડે ને તો એને પૈસાની જરૂર નથી હોતી, પણ પ્રેમ અને લાગણીની જરૂર હોય છે. તને ખબર છે બેટા, કોઈ પણ બીમાર માણસને આપણે ખબર કાઢવા જાય ને એ આપને જોઈને જ કેટલા ખુશ થઈ જાય, અને અડધા તો એમના જ હાજા થઈ જાય. અને બેટા, આપડા હોય ને એને આપણે જાવું જ પડે, અને આપડા હોય ને એ જ આપણી રાહ જોવે. જો આપણે કોઈ ત્યાં જાય નહીં તો આપડી ત્યાં કોઈ ન આવે, અને પછી આપણે એમ કે આપડી ત્યાં કોઈ આવતું નથી તો પછી આપડી ત્યાં કોણ આવે? મમ્મી વાત તો તમારી હાવ સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, તમે જઈ આવો અને હારે હારે કઈક ફ્રૂટે લેતા જાય. તો મિત્રો, તમારું શું કેવું છે આ વાત ઉપર? કોમેન્ટ જરૂર કરજો. અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. ના હોય, એ વાત તારી હાવ ખોટી છે. જો તે એવું કર્યું ને તો તારા માટે આ ઘરના દરવાજા હંમેશા બંધ થઈ જાય. હા, રાખ ફોન.
શું થયું મમ્મી? કોનો ફોન હતો? હા જોની તારી નણંદ નો ફોન હતો. કેમ બેનને શું થયું? એ મને ફોનમાં એમ કહેતી હતી મારા સાસુ સસરાથી અલગ થવું છે. મેં તો એમ કહી દીધું તારી આ વાત હાવ ખોટી છે. સાસુ સસરાની સેવા કરવાનો વારો આવ્યો ત્યારે અલગ થવું છે, આવું હાલે? પણ મમ્મી એ તો તમારી દીકરી છે ને. દીકરી હોય તો શું થઈ ગયું, એને ખોટી સલાહ આપવાની? તમારી વાત હાવ સાચી છે મમ્મી. દીકરી હોય કે વહુ બંને માટે નિયમ તો હરખા જ હોવા જોઈએ. તો મિત્રો આ વાત ઉપર તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો. અને અમારો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. હા એલી એવું થોડું કરાય, બે માણાને થોડું સમજવું તો જોઈ ને. તઈ હું હાલ હવે હું ઘરે પૂગી ગઈ છું, ફોન મૂકું હો. હા બે માણા બહુ હેરાન થવાના છે. ઉભી રહે તો બેટા, કોનો ફોન છે? કોની હારે વાત કરશો? ભાઈ એમાં વાત એવી છે, અમારી ઓફિસમાં એક દીદી કામ કરવા આવે છે, એને 5 વર્ષનો છોકરો છે, એના મમ્મી પપ્પાએ હમણાં જ છૂટાછેડા લઈ લીધા. હવે જોજો એ બે માણા કેવા હેરાન થાય. ના ના બેટા, ઈ વાત હાવ ખોટી છે. છૂટાછેડા કર્યા પછી છોકરો હેરાન નથી થતો ને છોકરી હેરાન નથી થતી, પણ એનું બાળક હેરાન થાય છે. કારણ કે બાળકને બેયની જરૂર હોય છે. બાળક એકલું એના મમ્મી વગરે મોટું નથી થઈ શકતું અને બાળક એકલું એના પપ્પા વગરે મોટું નથી થઈ શકતું. એટલે એને બેય જોઈ. અને અમુક મા બાપ છે ને એના બાળક વિશે કાંઈ વિચારતા નથી. નાનો મોટો કાંઈ પણ ઝઘડો થયો હોય ને તો એનું ઘરમાં બેહીને શાંતિથી નિવારણ કરવું જોઈએ. એમાં છૂટાછેડા લેવાની શું જરૂર હોય? પછી તમારું બાળક શું કરશે? ઈ બાપ કોને કહે, માં કોને કહે? એટલે છે ને બેટા, આ બેના ઝઘડામાં બાળક સૌથી વધારે હેરાન થાય છે. હા ભાઈ તમારી વાત હાવ સાચી હો. તો મિત્રો આ વાત ઉપર તમારું શું કહેવું છે કોમેન્ટ જરૂર કરજો. અને અમારો વિડીયો જો આ તમને પસંદ આવ્યો હોય તો દરેક પરિવારને મોકલી દેજો. ઓય સાંભળો, સ્કૂલમાંથી આજ પાછો ફોન આવ્યો તો. હજી ફી નથી ભરી? હા તો નાઈસ તો દૂધ વડાએ કહી દીધું છે, હવે બાકી નહીં આપે. ઈ થઈ જાય, તું અત્યારે મગજ નહીં ખા. તમે રોજ એવું જ કયો.